જય ભીમ, જય ભારત, જય સંવિધાન. ગુજરાતના નાગરિકો, જાગૃત નાગરિકો તમામને મારા જય ભીમ. ઇન્કલાબ જિંદાબાદ. હવે આજે આપણે એક એવો મુદ્દો લાવ્યા છીએ જે અમારા પાલિતાણા નગરપાલિકાનો છે. તો પાલિતાણા નગરપાલિકાના અમુક એવા કર્મચારીઓ જે પોતાના અંગત કામ માટે બહારના માણસો, અમરેલી જિલ્લામાંથી બહારના માણસોને બોલાવી અને માહિતી અધિકાર અધિનિયમ 2005નો દુરુપયોગ કરી અને એવા લોકો પાસેથી આરટીઆઈ કરાવે છે. જે આપણે માહિતી માંગવાનો અધિનિયમ છે આરટીઆઈ 2005, બરાબર. હવે મુદ્દો એ છે કે ગત તારીખ 11/12/2025ના રોજ નગરપાલિકામાં માહિતી માંગી હતી એક ભાઈએ, જેનું નામ છે વસંતભાઈ ડાયાભાઈ ચાવડા, રહે અમરેલી શીતલ રોડ. તે ભાઈએ 1 થી 3 4 મુદ્દામાં માહિતી માંગી હતી અને એ માહિતી એમણે માંગી એટલે લગભગ ખાસો ટાઈમ થઈ ગયો છે, બરાબર. હવે એ માહિતી માંગવામાં એવું છે, મેં મુદ્દા લખી રાખ્યા છે કે વસંતભાઈએ માહિતી એવી માંગી છે કે નગરપાલિકામાં આવતી મીરા સખી મંડળ તથા મીરા મૈત્રી અને તુલસી સખી મંડળ, એ સખી મંડળની એને માહિતી માંગી છે, બરાબર. અને એ માહિતી માંગ્યા પછી એનો વહીવટ કર્યો. જે અમારે અહીંયા શેત્રુંજી ડેમ કહેવાય છે, ત્યાં એક વ્યક્તિનો આશ્રમ છે, આપણે નામ નહીં લઈએ પણ એક વ્યક્તિનો જે પોતે શેડ્યુલ કાસ્ટમાંથી આવે છે તેનો આશ્રમ છે ડેમ ચોકડીએ. ત્યાં જઈ અને 1,50,000 રૂપિયાનો વહીવટ વસંતભાઈને આપવામાં આવ્યા છે. અને પાલિતાણા નગરપાલિકામાં એવા અમુક કર્મચારીઓ છે જે આવી રીતે વહીવટ કરાવતા હોય છે અને 12 મુદ્દા પાડતા હોય છે. જોકે એમાં નામજોગ આપણે નહીં આપીએ, આપણે એની માહિતી પણ માંગશું, પણ અત્યારે નામજોગ નહીં કરીએ. જ્યારે પણ નામજોગ આવશે ત્યારે આપણે ઈડીને પણ જાણ કરશું. અને ગુજરાત સરકાર જે 2000 અધિનિયમ 5 મુજબ જે આરટીઆઈનો કાયદો છે, શંકરસિંહ વાઘેલા અને એ સમયમાં મનમોહનસિંહજી જે પ્રધાનમંત્રી હતા, વિચારધારણા કરી અને લોકોને સાચી માહિતી મળે, પોતાનું કામ ક્યાં પહોંચ્યું છે અને કેટલે એનું કામ અટક્યું છે, શું ડોક્યુમેન્ટ ઘટે છે, આ બધી બાબતો વિચારીને અધિનિયમ 2005 આરટીઆઈ લાવવામાં આવ્યો હતો, બરાબર. હવે એનો અત્યારે દુરુપયોગ કરી અને અમુક લેભાગુ માણસો વહીવટ પાડે છે. માનો કે હું ભ્રષ્ટાચાર કરતો હોય એટલે મારી પાસે 10 લાખનો ભ્રષ્ટાચાર છે અને બીજા કોઈને ખબર નથી, પણ એક વ્યક્તિને ખબર હોય એટલે આરટીઆઈ કરે મારી ઉપર, અને પછી 10 લાખમાંથી મારે એને 2 લાખ રૂપિયા આપવાના, પછી એ આરટીઆઈ પાછી લઈ લે. આવી રીતે પૈસા કમાય. એટલે વસંતભાઈ ચાવડાએ આવી રીતે 1.5 લાખનો વહીવટ કર્યો છે. એવો પાલિતાણા આખા નગરમાં આવી ચર્ચાઓ થાય છે. તો વસંતભાઈ ચાવડાને અને નગરપાલિકાના જે તે કર્મચારીઓ, ચીફ ઓફિસર છે, એમને એક વિનંતી છે કે તમે જો આરટીઆઈની માહિતી સદર પાડી હોય વસંતભાઈ ચાવડાને, તો એ આરટીઆઈની માહિતી જાહેર જનતાને વોટ્સઅપ, ફેસબુક અથવા કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી ટેગ કરી અને મૂકવી જોઈએ, બરાબર છે. અને આવી રીતે ઘણી જગ્યાએ વહીવટ પાડવામાં આવે જ છે. એટલે આવો આરટીઆઈનો દુરુપયોગ કરી અને આ લોકો પૈસા કમાવાનો ધંધો એક આરટીઆઈનો કરી નાખ્યો છે. એટલે જો આની માહિતી તમે બહાર નહીં પાડો અને બહાર નહીં મૂકો સોશિયલ મીડિયામાં, કોઈ પણ જગ્યાએ, કોઈ પ્લેટફોર્મ પર, તો અમે ચોક્કસપણે આની પાછળ પડી જવું. હું પોતે આની પાછળ પડી જઈશ. અને ઈડીને એક નમ્ર વિનંતી છે કે ગુજરાત સરકાર આવા લોકો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરે અને કેટલા પૈસા લીધા છે, ક્યાં ક્યાં પૈસા મૂક્યા છે, તે કાયદેસર દરોડા પાડી અને મુદ્દામાલ કબજે કરે અને ગુનો દાખલ કરે. આવી એક ગુજરાત સરકારને નમ્ર અપીલ છે. અને ભાવિ અમારા ચીફ મિનિસ્ટર ગુજરાત ભૂપેન્દ્રભાઈ પટેલને પણ એક વિનંતી છે કે આરટીઆઈના અધિનિયમ પ્રમાણે જે આ લોકો ભ્રષ્ટાચાર કરે છે એવા લોકો વિરુદ્ધમાં એક બીજો કંઈક કડક કાયદો બનાવો કે જે લોકો માહિતી માંગે એ લોકોની માહિતીની નકલ ઓનલાઈન, જેમ પોલીસ ફરિયાદ ઓનલાઈન રહી છે, માહિતીની નકલ ઓનલાઈન ગુજરાત સરકાર પાસે હોય. પછી તેનો જે જવાબ વળતો આપે છે એની પણ માહિતી ઓનલાઈન, જેમ એફઆઈઆર હોય છે, જેમ કોર્ટમાં ઓનલાઈન તમારી એપ્લિકેશન તમને જોવા મળે છે, એવી રીતે એપ્લિકેશન જોવા મળે, તો જાહેર જનતાને પણ ખબર પડે કે જે વ્યક્તિ આરટીઆઈ કરે છે એ વ્યક્તિએ આમાં શું કાર્યવાહી કરી. એ સાહેબને પણ એ નમ્ર વિનંતી છે, હર્ષસંઘવી સાહેબને પણ વિનંતી છે. અને આવા લોકોના ઘરે ઈડીના દરોડા પડવા જોઈએ. અને હું ચોક્કસપણે આ લોકોની પાછળ પડું છું
આરટીઆઈ કરીશ, એનો જવાબ મેળવીશ અને હું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર મૂકીશ કે આ વહીવટ થયો એમાં કોણ કોણ લોકો સામેલ હતા અને કોનું કોનું નામ છે. જય ભારત, જય સંવિધાન.